નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા વિદ્યાસભા સંચાલિત શાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે કાયમી શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી અને હાલ આ ભરતી માટે વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ દ્વારા ઓનલાઈન અરજી શરૂ છે. ચાલો મિત્રો, વિગતવાર સમજીએ આ ભરતીને. તો મિત્રો, વાત કરવામાં આવે તો શૈક્ષણિક સ્ટાફ ભરતીની જાહેરાત. તે ઉપરાંત ગણિત વિજ્ઞાન માટે બીએસસી, બીએડ અથવા તેનાથી વધારે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. તે ઉપરાંત અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત વગેરે જેવા વિષયો માટે બીએ, બીએડ અથવા તેનાથી વધારે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. તે ઉપરાંત પીટી, આર્ટ એટલે કે ચિત્ર, કોમ્પ્યુટર, ગુજરાતી, એકાઉન્ટ, બીએ, એસપીસી વગેરે જેવા વિષયનું પણ ભરતી આવેલી છે, જે પણ તમે અહીં જોઈ શકો છો. જે તે વિષયની લાયકાત અહીં દર્શાવેલી છે, જે પણ તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત જો અન્ય મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ ક્લિયર થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે જો તમે ટેટ કે ટાટ પાસ કરેલી છે તો પ્રાથમિકતા મળશે, પરંતુ ટેટ કે ટાટ પાસ કરેલું ફરજિયાત નથી. તે ઉપરાંત નિવૃત્ત આચાર્ય અને શિક્ષક પણ અરજી કરી શકશે. સંભવિત પડતી ખાલી જગ્યા માટે ખાલી જગ્યાઓ માટે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી. તે ઉપરાંત સરકારી ધારાધોરણો મુજબ લાયકાત: અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ હોવો જરૂરી. લાયક ઉમેદવાર માટે આકર્ષક પગાર. શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન હોવું પણ જરૂરી છે. વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા કેન્ડિડેટને રહેવા તેમજ જમવાની પણ સુવિધા આપવામાં આવશે. તે ઉપરાંત અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઈમેલ જે અહીં જે તે સંસ્થાનો આપેલો છે તેના પર અથવા વોટ્સએપ નંબર જે તે સંસ્થાનો વોટ્સએપ નંબર આપેલો છે તેના પર તમારે મોકલવાનું રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રી સીવી ગજેરા સ્કૂલ અને એસએચ ગજેરા સ્કૂલ દ્વારા જે શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેની વાત કરેલી છે. અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.